છોટાઉદેપુર રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અંત્રોલી ગામે રોડ ઉપરથી કિંમત ₹4,61,288નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા અર્ટિગા ગાડી મળી કુલ કિંમત ₹11,66,288ના મુદ્દામાલને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓએ પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદ્ધત રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતેની સૂચના કરે, જે અન્વયે એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુર નાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલ, જે અન્વયે એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ ટેલિફોનથી સમજ કરેલ કે અંત્રોલી ગામની સીમમાં રોડ ઉપર એક મારુતિ કંપનીની નંબર વગરની અર્ટિગા ગાડીનો ચાલક ભારતીય બનાવટનો વગર પરમિટે વિદેશી દારૂ ભરી આવે છે, જે બાતમી હકીકત આધારે બાતમી હકીકતમાં જણાવ્યા મુજબની વર્ણનવાળી ફોર વ્હીલ ગાડી આવતા તેને કોર્ડન કરી ઊભી રાખી દીધેલ અને ગાડીનો ચાલક ગાડીમાંથી નીચે ઉતરી ભાગી ગયેલ સદ્ધર ગાડીની ડ્રાઈવર સીટને બાજુમાં બેસેલ ઈસમને પકડી પાડેલ, જેથી ગાડીમાં જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ મળી આવેલ, જેથી ઉપરોક્ત પકડાયેલ અર્ટિગા ગાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 1,612ની કિંમત ₹4,61,288નો પ્રોહિબિશન મુદ્દામાલ તથા ઉપરોક્ત પ્રોહિબિશન મુદ્દામાલની હેરાફેરીમાં વાપરેલ અર્ટિગા ગાડી જેની કિંમત ₹7 લાખ તથા મોબાઈલ નંગ 1 કિંમત ₹5,000 મળી કુલ કિંમત ₹11,66,288 મુદ્દામાલ કબજે કરેલ હોય, જેથી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર.